સુરત એટીપી પ્લાન્ટ દુર્ઘટના મામલે એટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોત મામલે સિવિલ હોસ્પિટલ બહાર મૃતકોના પરિવારજનો અને લોકો દ્વારા ભારે હોબાળો. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો બીજા દિવસે પણ પીએમ રૂમ બહાર એકઠા થતા હોસ્પિટલ પરિસરમાં સ્થિતિ ગંભીર બની. લોકોમાં ભારે આક્રોશ વચ્ચે પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી પોતાની લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત. અજમલ જાદવની સાથે મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે. અમે આજે સ્મીનર હોસ્પિટલ આવ્યા છે. કાલે જ આપણા સમાજના 2 મજૂર અને એક કોળી સમાજના 1 મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના બોમડાવાના કારણે જે આપણા મજૂરોનું ડેથ થયું છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે. અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેની જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે. દિલીપ કે સિરસાટ, દલિત સમાજ આગેવાન. ગઈકાલે જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરણા પ્રદર્શન કર્યું હતું અને એની સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે તે દેશના ગુગરામણથી જે કંપની છે જ્વેલર્સ, એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી. માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે આજે ઉપસ્થિત છે. અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી લઈ જવાના નથી.